know it would be good. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હું ઉઠી ગઈ છું, મતલબ ઉઠી તો ક્યારની ગઈ, પણ અમે સૂતી હતી કેમ કે મને મજા નથી. ચા બનાવું છું, જો બતાવો. જો આ ચા બને છે ને દૂધ ગરમ થાય છે, તો હું નાસ્તો કરીશ. હેલો મિત્રો, તો હું પાછી ચા બનાવું છું કેમ કે સાંજ પડી ગઈ. બપોરે અમે જેમ હતું રીંગણા બટાટાનું શાક ને રોટલી, પછી એવું ટાઈમ નહોતો, બહુ અમને તો ઈચ્છા થતી મજા નથી પેટમાં દુખતું એટલે. તો શું થયું કહું, આજે જોબ ઉપર નથી ગઈ. મતલબ મેં કાલે એવો મેસેજ કર્યો મારા મેમ જે છે એને કે હું 2 દિવસ લીવ લઈ શકું, કેમ કે હું અચાનક કે આમ લીવ નથી આપતું તમને, એમ તમે ગમે એમાં માંદા હોય કે મરી જાઓ કે ગમે જે થયું હોય આવી શકું તો કેમ કરો એમ. તો કે ઓકે. પછી મેં લાવ પૂછી જ લઉં એકવાર બધું ફેસ્ટિવલમાં તમે રીલ આપો એમ, ફેસ્ટિવલમાં તમે લીવ આપો તો કે ના. પછી કે એને કોન્ટેક આપ્યો કે એની યારે તમે વાત કરી એમ. તો મેં એની યારે વાત કરી એમ, સર હતા એની યારે. તો એ કે ના એ કે ફેસ્ટિવલમાં મેં લીવ આપતા જ નથી, કે ક્યારેય લીવ જ નથી આપતા. એ કે વર્ક હોય એટલે એ તમે, મેં કીધું ઘરે જવું હોય તો હું તમારે કેમ જોવાનું એમ, કેમ કરવાનું. તો કે એ તમારે જોવાનું લે. તો મેં કીધું વાંધો નહીં. તો પછી કે તમે કે તમારે જોવાનું એ કે પછી તમે જોઈ લો કે તમારે વર્ક કરવું કે નથી કરવું એમ. તમે જે મેમ હતા, મેમ જેની જે કંપની છે એને કહી દીધું કે જો આવી રીતે છે ને મારે નથી કરવું, કહું ન રહી શકું, કહું મારે ઘર તો જવું પડે, હું કહું ફેસ્ટિવલમાં, બાકી હાલે નહીં. હું કહું તો કે વાંધો નહીં કે યુ આર નોટ ફિટ ઇન ધીસ રોલ. તો મેં પણ કહી દીધું કે હા યસ યુ વિલ રાઇટ, યુ આર રાઇટ. હું કહું ધીસ રોલ ઇઝ નોટ મેડ ફોર મી, એમ કરીને મેં બી કહી દીધું. તો જોઈને વહી ગઈ. એટલે સિમ્પલી મેં ના પાડી દીધું. ખબર નહીં શું થાય છે મારી યાર, કેવા માણસો મળે છે. એક પણ લીવ ના આપે, અને ફેસ્ટિવલમાં લીવ ના આપે. હાલો એટલીસ્ટ 2-4 દિવસની તો લીવ આપી શકે ને એમ. બીજા વર્કરને લઈ લે, એટલે બીજા વર્કરને શું કહેવાય વધારે ટાઈમ માટે રાખી લે. જો બહારથી આવતો એને તો તમે લીવ આપી શકો કે નહીં, કે તમારી કંપનીમાં એક બી લીવ ના મળે એવું તો કોઈ હોય જ ના શકે. બધી કંપનીમાં લીવ આપતું જ હોય. એટલે આવું થયું. આવા માણસો મળે છે મને. કંઈ નહીં, મારે એટલી બધી જરૂર બી નહોતી. મતલબ જરૂર છે બટ આવી રીતે કરે તો નથી જરૂર. ગીડગીડાઈને આપણે ન રહી શકીએ ક્યાંય. જે નીડ છે એ નીડ તો છે જ, જોઈએ છે. એટલે મેં કેન્સલ કરી દીધી, વટથી ના પાડી દીધી. તો હવે પાછું ચા પીશ. જો guys, we are making thepla after long time. એમાં લોટ ઢીલા બંધાઈ ગયો છે ઢીલા બાંધવા જાવ તો એકદમ ઢીલા બંધાઈ જાય, અને કાંઈ નહીં જો ભાખરી જેવો બંધાઈ જાય. પછી લોટમાં પ્રોબ્લેમ છે, મારામાં તો નથી. હવે તારામાં પ્રોબ્લેમ છે, લોટમાં નથી. બાકસમાં બચેલું આવું થોડું નાખે કોઈ. આવી જીરું આ હોય અમે ન નાખીએ. આવું પીન લગાવી મારે જગ્યા દેખાય.
જગ્યાની પિન લગાવી નથી. જાડા પતલા કરું. એટલે આવા જ તે કઈ રહેવાનું. મારા મમ્મી હે ને આમાં ઓલું નાખે બટાટાની સૂકી ભાજી પછી બનાવે. એટલા સોફ્ટ ના જોરદાર થાય ને મજા જ આવી જાય. પેલા દીદી શું કરતા હશે ત્યારે? ગાઈસ મેલા દીદી વયા ગયા, મતલબ ઘરે ગયા છે વેકેશન કરવા. અમે તો કરી દીધું, એને બાકી હતું એ થઈ ગયા. ભાવ મેથી વાળા થઈ ગયા. મમ્મી ખાવા મને નડે મેથી. શું થાય? એટલે આમ નડે એમ ખાવાનું. આડી આવે. શરદી એક તો થાય. છાસ પ્લાન બંધ કર પછી જ જાય. બે દી ટ્રાય કરી છાસી લાવેલું મેં. કેટલા ખાઈશ તું? તને ખાઈશ તો એટલા જ કરીએ પછી એમાં આમાં નતો રાખવા ખોટા. કોલેજ જવાની હે અત્યારે તો આ પાડે છે. સવારે ઉઠે કે નહીં ખબર નહીં, કેમ કે સવારે તો ઉઠતા છે નહીં મેડમ. ઉતારીએ પાડે જેમ કાલે તો એની પહેલા મંગળવારની કોલેજ ચાલુ થઈ ગઈ. એક દિવસ કોલેજ ગઈ નથી રૂચા મેડમ. પાણી ભર્યા હોય કેમ જો મારે લઈને જવાનું. આજે હું બસમાં જઈ વળતા કઈ પાણી વાળી નતા ભર્યા બરાબર. એટલે હવે નથી ભર્યા, પણ આમ વરસાદ આવતો હતો તો ભર્યા હતા. લાબુ લાબુ કાલે અમે સ્ટાઇલિકામાં ગયા હતા ને તો ત્યાં લાબુબુ હતું. હતી? હા. અરે એમાં એક ભાઈ ઊભા હતા ને તો અમે એમાં ડોલના ખીચા હતા ને મોટા મોટા. સલોનીને કીધું કે સલોની જો એવડી મોટી ઓલું લાબુબુ તો નથી તારું જો. ઓલા ભાઈ કે હે હે. પછી જોયું કેવા કલરની હતી? હતી બધી. મેં તો એવી કઈ નિરખી નહીં. બોક્સમાં હતી. ઓલું રીલ આવી ખબર એક છોકરીને ગેર મારી નતું ગાંડા થાય. હા દાંતે બહાર નીકળેલા હેવી ગોલ ગમે કોને રાતના જોઈ જાવ તો તો બી જાવ. હા એક નાનું એમ કર ના છોટા લાબુ નો હોય એવું ટ્રેન્ડ લાવે દુનિયામાં. કોઈ છોકરી કેવી ઓલી થતી હતી હરીફોક થતી. Check this guys. થેપલા કહેવાય. તમે તો કઈ દેખાતા નહીં. ખાતા અમે જ ખાય. ચા કોઈ પીધી જ નથી જિંદગીમાં. નાની હતી ત્યારે પીતી, બહુ પીતી. પછી મને એકવાર ચામાંથી વાસ આવવા માંડી, ત્યાંથી મને ચા જ નથી ભાવતી. કઈ છે ગુજરાતી નથી અલગ પ્રાણી. ચા ભાવે જ નહીં. ચા કોને ભાવે? ગુજરાતી હોય ચા ન પીવે જરૂરી છે? આખો દી ચાના ઢગલા કરતી હોય તો વાટકો ક્યાં ગયો એમાં બતાવું.
ચાય લાવો ચાય એ વાટકો નથી વાટકામાં શાક કાઢ્યું એવડે એવડે વાટકો ભરીને ચા પીવે રોજ હવારમાં ને એવું દૂધ કોણ બગાડે આ કઈ ભાષા બોલે मैगी लेकर होता है मेरे को સ્પીડમાં બોલાય નહીં જો ગાઈસ થેપલા બની ગયા 98 ની ચા ત્રીજી વાર ચા વરસાદમાં બહાર જઈએ મતલબ મેડિકલ કામથી